છેલ્લા કેટલા સમયથી રાજ્યમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ અનુભવાતા હોય છે તો ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં વધારે ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે ત્યારે ગત રાત્રે ગુજરાતના પાલનપુર સહિત અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેને લઈને લોકોમાં ભયનો માહોલ છવાયો છે તો ભૂકંપના આંચકાના કારણે લોકો ભયભીત બની ઘરની બહાર દોડી આવ્યા હતા. તો આમ કચ્છ સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતની ધરાત ઝૂઝી ઉઠી છે. તો મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ગત સાંજે 5:28 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તો આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ દાંતીવાડા તાલુકાનું ડેરી ગામ હોવાનું સામે આવ્યું છે. તો રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 નોંધાઈ હતી. તો ભૂકંપને લઈને અત્યાર સુધી કોઈ જાનહાની કે નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. તો પાલનપુરથી 34 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં કેન્દ્રબિંદુ નોંધાયું છે. તો 3.3 કિલોમીટરની ઊંડાઈ પર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ત્યારે દાંતીવાડા તાલુકામાં ભૂકંપના આંચકાને લઈને લોકોમાં ભય ફેલાયો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.